નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા વરસાદનો યોગ સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે આગામી 25, 26, 27 સપ્ટેમ્બર વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસોમાં અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકશે. 23 સપ્ટેમ્બર એટલે કે આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી કે રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકશે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં ભારે વરસાદ પડી શકશે. 25 થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્રો છે, તેથી વરસાદ આવશે. નવરાત્રીમાં પણ રાજ્યમાં છૂટોછવાયા સ્થળોએ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકશે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ અંબાલાલ પટેલે ખતરનાક સંકેતો પણ આપ્યા છે. 10 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતાઓ છે. તો 16 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઊભું થશે. ગુજરાતમાં નેતૃત્વનું ચોમાસું વિદાય લે તે પહેલા ભારે વરસાદના વધુ એક રાઉન્ડ સંભાવનાઓ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 27 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રીમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો નવરાત્રી દરમિયાન 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતાઓ છે. તો 16 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવા દબાણને લીધે 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાતો ઊભું થશે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બરથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રમાં ચોમાસાના નક્ષત્રો છે, તેથી વરસાદ આવશે. નવરાત્રી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ રહેવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકશે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ રહી શકશે. તો બસ આજની તે આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.